જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો, જે તમે હાલમાં ડેમો વિડીયો જોયો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એ ટાઈપના તમે વિડીયો તો જોયા જશે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો એડિટ કરતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. તો મિત્રો, તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાનું. બરાબર, સૌથી પહેલા જો આ રીતે આપણે જે પ્રોટોન VPN આ રીતે આપણે કનેક્ટ કરી લઈએ છીએ. જો આ રીતે તમારે કોઈ બી VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે. બરાબર, પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. બરાબર, પછી તમારે જે આવડું ઇન્ટરફેસ આવે તમારે અહીંથી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંથી વિડીયો લઈ લેવાનો. બરાબર, જો આ રીતે આપણે જે આ વિડીયો લઈ લીધો છે. તમે ફોટો પણ લઈ શકો છો વિડીયો બનાવવા માટે, પણ આપણે અહીંથી આ જે વિડીયો લઈ લીધો છે. બરાબર, તો હવે આની અંદર આપણે એક સોંગ નથી લગાડવાનું, કેમ કે આની અંદર આપણે જે સોંગ તો લાગેલું છે, મતલબ બરાબર ઓડિયો નથી લગાડવાનો. બરાબર, તો હવે આને શું કરવાનું છે, આપણે જે વિડીયોની અંદર આપણે સોંગ બનાવવાનું. બરાબર, તો આપણે વિડીયો અંદર ક્લિક કરીને તમે આગળ આવશો એટલે તમને જે એક મળી જશે. બરાબર, જો આ રીતે બરાબર એક્સ્ટ્રા ઓડિયો તમને મળી જશે. તો એની અંદર ક્લિક કરી દેવાનું. બરાબર, જો ક્લિક કરશો એટલે તમારે જે સોંગ બની જશે. અહીંથી તમારે બેક આવી જવાનું રહેશે. પછી તમારે જે શું કરવાનું છે, અહીંથી આપણે જે બીટ માર્ક લગાડીએ છીએ તો આ રીતે આપણે બીટ માર્ક નથી લગાડવાના. બરાબર, તો હું તમને બતાવી દઉં કઈ રીતે આપણે બીટ માર્ક લગાડવાના છે. બરાબર, તો હવે તમને શું કરવાનું છે, અહીંથી ઓવરલે ની અંદર આવી જવાનું છે અને એડ ઓવરલે ની અંદર જઈ અને તમારે જે આપણે જે વિડીયો એડિટ કરેલ છે એ તમારે અહીંથી લઈ લેવાનું છે. બરાબર, જો હું તમને બતાવી દઉં. બરાબર, જે આ વિડીયો છે આપણે એડિટ કરેલ એ તમારે અહીંથી લઈ લેવાનું છે. જો આ રીતે તમારે ઉપર રાખી દેવાનું છે. બરાબર, જો કંઈક આ રીતે જે આપણે જે વિડીયો રાખ્યો છે એના માટે કે આપણે આની અંદર જે જગ્યાએ જે વિડીયોની અંદર જે એનિમેશન આવે છે તો એ જગ્યાએ તમારે જે આપણા જે વિડીયો છે બરાબર નોર્મલ એની અંદર આપણે જે બીટ માર્ક લગાડી દેવાનું. બરાબર, તો પછી તમારે કટ લગાડવાનું આસન રહે ને એનિમેશન લગાડવા માટે. બરાબર, તો તમને બતાવી દઉં જે આપણે ઓવરલે વિડીયો તમારે ખાસ જોવાનું છે. બરાબર, તો તમારે શું કરવાનું છે, બીટ માર્ક ઉપર આવી જવાનું છે. પછી તમારે જો આ રીતે બરાબર આ રીતે તમારે જે સોંગ આપણે જે વિડીયો રાખ્યો છે ઓવરલે વાળો બરાબર એની અંદર તમારે જોતું રહેવાનું છે. જે જગ્યાએ એનિમેશન આવે એ જગ્યાએ આપણે આ રીતે જે સોંગ ઉપર આપણે બીટ માર્ક લગાવી દેવાનું છે. બરાબર, જો તમને બતાવી દઉં. બરાબર, તો પહેલું તમારે આ જગ્યાએ આવશે તો તમારે આ જગ્યાએ જે છે બરાબર તમારે લગાડી દેવાનું બીટ માર્ક. જુઓ બરાબર આ રીતે. બરાબર, તો તમારે આ જગ્યાએ તમારે જે બીટ માર્ક લગાવી દેવાનું છે. બરાબર, જો આ જગ્યાએ પછી તમે આગળ આવશો એટલે આગળ પણ તમને બીટ માર્ક મળી જશે. બરાબર, જો આ જગ્યાએ જો તમને ગ્રાફિકમાં ખબર પડતી હોય તો તમારે જો વધારે જે ગ્રાફિક હશે એ જગ્યાએ આપણો જે બીટ માર્ક આવે છે. બરાબર, જો આ રીતે તમારે બધા કટ લગાડી દેવાના. બરાબર, જો આ રીતે આ જગ્યાએ પણ આવે છે એટલે તમારે આ જગ્યાએ પણ તમારે જે છે બરાબર આ રીતે તમારે કટ બધા આ રીતે તમારે બધા બીટ માર્ક લગાવી દેવાના. બરાબર, જો આ રીતે જો તમે આગળ આવશો એટલે તમને પણ મળી જશે આગળ બીટ માર્ક. બરાબર, તમારે જો આ જગ્યાએ તમારે બીટ માર્ક જે છે મળી જશે. બરાબર, જો આ જગ્યાએ તમારે જે બીટ માર્ક તમને મળી જશે. પછી તમે આગળ આવશો તો આગળ પણ તમને મળી જશે. બરાબર, તો આ રીતે તમારે બધા જે બીટ માર્ક છે આ રીતે તમારે લગાડે. બરાબર, જે જગ્યાએ એનિમેશન આવે છે એ જગ્યાએ તમારે જે બીટ માર્ક લગાડી દેવાનું. બરાબર, જો આ રીતે તમે પછી બધા જે બીટ માર્ક લગાડી લો. પછી તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં અને જે કટ લગાડતા પણ શીખવાડી દઉં. બરાબર, તો જો આ જગ્યાએ પણ તમારે જે કટ લગાડી દેવાનું છે. બરાબર, બીટ માર્ક લગાડી દેવાનું. બરાબર, જો આ રીતે જો આગળ પણ આવશે એટલે તમારે જે પૂરેપૂરા જે વિડીયોની અંદર આ રીતે તમારે બધા બીટ માર્ક લગાડવાના રહેશે. બરાબર, જો આ રીતે તમે લગાડી દો. પછી જે આગળ જે એનિમેશન લગાડતા શીખવાડી દઉં અને તમને કટ લગાડતા શીખવાડી દઉં. બરાબર, તો આ રીતે તમે લગાવી દો. તો જો મિત્રો, આ રીતે આપણે જે બધા બીટ માર્ક લગાડી દીધા હવે તમને કટ લગાડતા શીખવાડી દો. બરાબર, તો તમારે શું કરવાનું છે, બરાબર આ રીતે તમારે કટ લગાડી દેવાનું. બરાબર, જે વિડીયો પર ક્લિક કરીને તમારે આ રીતે બધા કટ લગાડી દેવાનું. બરાબર, જો આ રીતે તમારે જે બીટ માર્ક લગાવ્યા છે એ પ્રમાણે તમારે આ રીતે બધા કટ લગાડી દેવાના રહેશે. બરાબર, કંઈક આ રીતે. બરાબર, તમારે ધ્યાન રાખવાની છે તમે બીટ માર્ક લગાડ્યા છે એક સારી રીતે લગાડી દેવાનું. બરાબર, એક બીટ માર્ક નહીં પણ તમારે ભૂલ નથી કરવાની. બરાબર, તો તમારે એનિમેશન જે છે અલગ આવી શકે, મતલબ ચેન્જ થઈ શકે છે. બરાબર, તો વિડીયો તમારો થોડો ખરાબ થઈ શકે છે. તમારે જે કોઈ બીટ માર્ક ભૂલ નથી કરવાની. તો આ રીતે તમારે પછી તમારે આ રીતે બધા કટ લગાડી દેવાના. બરાબર, જો આ રીતે તમે પછી બધા કટ જે છે લગાડી લો. પછી આગળ તમને એનિમેશન લગાડતા શીખવાડી દો. બરાબર, આ રીતે તમે કટ લગાડી દો. પછી જે તમને એનિમેશન અલગ લગાડેલ છે તમને
લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે બધા કટ લગાવી દીધા બરાબર. તમે પણ આ રીતે બધા કટ લગાવી દેજો અને એક કટની પણ ભૂલ ના કરતા બરાબર. તો આ રીતે તમે કટ લગાવી દો પછી જો તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો તમારે પહેલી ક્લિપની અંદર આવી જવાનું છે, પછી તમને ઇન આઉટને કોમ્બો મળી જશે બરાબર. આ રીતે તમને ઘણા બધા અહીંથી એનિમેશન મળી જશે, તમે લગાવી શકો છો બરાબર. પછી તમારે ઇનની અંદર આવી અને તમે આગળ આવશો એટલે તમને જે એનિમેશન મળી જશે બરાબર. જો આ રીતે ટ્રિપલ શેપ વાળું તમારે જે એનિમેશન તમારે લઈ લેવાનું છે. જો આ રીતે બરાબર એ ટાઈપના ઘણા બધા અહીંથી મળી જશે, તમે અલગ પણ લગાવી શકો છો. એ ના મળે તો બરાબર, તો એ તમારે લઈ લેવાનું છે ટ્રિપલ શેપ વાળું. જો ના મળે તમે સર્ચ કરી લેજો. પહેલાની અંદર તમારે એ લગાડી દેવાનું છે, પછી જે બીજી જે ક્લિપ આવે છે એની અંદર તમારે આવી જવાનું છે બરાબર. એની અંદર તમારે જે ઉપર તમારે લગાવી દેવાનું બરાબર. જો ફેસ ઇન વાળું તમારે સર્ચ કરી દેવાનું છે. આ બરાબર ફેસ ઇન વાળું તમારે અહીંથી લઈ લેવાનું છે બરાબર. જો સર્ચ કરી લેજો, જો ના મળે તો બરાબર. પછી તમારે જે ત્રીજી મોટી ક્લિપ આવે છે, સોરી નાની ક્લિપ, એની અંદર તમારે લગાડી દેવાનું રહેશે અલગ બરાબર. એની અંદર પણ અલગ આવશે એટલે તમને બતાવી દઉં. જો એની અંદર આવશે આ એનિમેશન બરાબર. બરાબર જે રોક રીતે ક્લિપનું નામ છે તમારે લઈ લેવાનું છે. જો ના મળે પણ તમારે સર્ચ કરી લેવાનું રહેશે. જો અહીંથી તમને મળી જશે બરાબર. એની અંદર એ ટાઈપને બીજું હશે તો પણ ચાલી જશે. હવે આની અંદર પણ તમારે એ જ આવશે બરાબર. તો એની અંદર તમારે પણ એ લઈ લેવાનું રહેશે. જો આ બરાબર એની અંદર પણ એ જ આવશે અને આ જે ક્લિપ છે એની અંદર અલગ આવશે બરાબર. બરાબર એની અંદર અલગ આવશે. તમારે શું કરવાનું છે, જો તમારે કોમ્બોની અંદર આવી જવાનું રહેશે બરાબર. જો કોમ્બોની અંદર આવશો એટલે તમને મળી જશે બરાબર. જો આ રીતે જો આ એનિમેશન તમારે લઈ લેવાનું છે બરાબર. તો કોમ્બોની અંદર તમને મળી જશે, તમારે એ એનિમેશન લઈ લેવાનું છે. હવે જે બીજી મોટી ક્લિપ આવે છે એની અંદર તમારે લગાવી લેવાનું છે. એની અંદર આવી જવાનું છે, પછી તમારે જે રોક વાળું તમારે લગાવી લેવાનું બરાબર. જો આ બરાબર જે રોક વાળું તમારે લઈ લેવાનું છે. અને બીજી જે નાની ક્લિપ આવે છે એની અંદર તમારે આથી તમને મળી જાય તો તમારે લગાડી લેવાનું છે. જો ના મળે તો આ રીતે તમને સર્ચ કરીને બતાવી દઉં છું. જો આ તમારે જે બરાબર આ પીસ વાળું તમારે લખી લેવાનું છે બરાબર. જો સર્ચ કરી દેવાનું છે, જો તમારું નામ બરાબર કમબેક પીસ કોઈક નામ છે તમારે જે સર્ચ કરી લેવાનું બરાબર. જો ના મળે તો એ તમારે અહીંથી લઈ લેવાનું છે બરાબર. જો કમબેક પીસ નામ છે એ તમારે લઈ લેવાનું છે. જો તમને અહીંથી મળી જાય તો સારી વાત, તમારે સર્ચ કરવાનું રહેશે બરાબર. પછી જે આ તમારે જે ક્લિપ આવે છે બીજીની બાજુમાં, તો તમારે એની અંદર લગાડવાનું રહેશે. જો આ રીતે એ પણ તમારે સર્ચ કરી દેવાનું બરાબર. જો ફેસ ઇન વાળું બરાબર. જો આ ફેસ ઇન વાળું તમારે આથી લઈ લેવાનું છે બરાબર. એની બાજુની અંદર જે મોટી ક્લિપ આવે છે એની અંદર તમારે જે રોક વાળું તમારે લગાડવાનું રહેશે. જો આ બરાબર એ તમારે લગાડી દેવાનું રહેશે. પછી જે આગળ બીજી નાની ક્લિપ આવે છે એની અંદર પણ અલગ આવશે બરાબર. તો એની અંદર તમારે જે આપણે જે સર્ચ કર્યું છે હાલમાં બરાબર. જો આ તમને બતાવી દઉં કમબેક પીસ વાળું. હા બરાબર કમબેક પીસ એવું નામ છે, તમારે સર્ચ કરી દેવાનું રહેશે. પછી તમારે જે આ એનિમેશન લગાડી દેવાનું છે. જો બીજા પણ તમને અહીંથી ઘણા બધા મળી જશે, એ પણ તમે લગાવી શકો છો બરાબર. એ આપણે લઈ લીધું છે બરાબર. એની બાજુની અંદર તમારે જે આપણે ફેસ ઇન વાળું તમારે લગાડી દેવાનું છે આ રીતે બરાબર. જો આ રીતે પછી જે એની બાજુમાં આવે એની બાજુમાં પણ તમારે જે રોક વાળું તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. એ રીતે તમારે મતલબ લગાડતું જવાનું છે મિક્સિંગની અંદર બરાબર. અલગ અલગ પણ તમને મળી જશે, તમે અલગ પણ લગાવી શકો છો. એવું જરૂર નથી કે જે આપણે લગાવેલ છે એ લગાવવા, બાકી તમે અલગ લગાવશો પણ એ પણ તમારા જે વિડીયોની અંદર સેટ થઈ જશે. જો આ રીતે બરાબર. આની અંદર તમારે જે ફેસ વાળું તમારે લગાડી દેવાનું રહેશે. જો આ રીતે બરાબર એ રીતે તમારે લગાડી દેવાનું છે. બીજી જે નાની ક્લિપ આવે એની અંદર તમારે લગાડવાનું છે આપણે જે સર્ચ કર્યું છે બરાબર કમબેક પીસ વાળું. આ તમારે લગાડી દેવાનું છે. આ રીતે તમારે મતલબ લગાડતું જવાનું છે બરાબર. જો આ રીતે હવે એની બાજુમાં તમારે આવશે જે આપણે ફેસ સીન વાળું બરાબર. જો આ રીતે બરાબર. જો તમારે ત્રણ જ મતલબ આવશે બરાબર આખાની અંદર. જો એક આપણે જે લગાવ્યું છે બરાબર, જો કમબેક પીસ વાળું અને એક રોક વાળું આવશે અને એક તમારે ફેસ ઇન વાળું આવશે બરાબર. મતલબ ત્રણ જ આવશે. તો ત્રણ તમારે મિક્સિંગની અંદર લગાડતું જવાનું છે બરાબર. તો આપણે હાલની અંદર તમારે આ લગાડી દેવાનું છે. જો આ
બરાબર. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે અને જે આપણે તમને વિડીયો આપી દઈશું ટેલિગ્રામની અંદર બરાબર ત્યાં તમે જે ડાઉનલોડ કરી લેજો એની અંદર કહીએ કે આપણે જે લગાડેલ છે એ તમારે વિડીયો જોઈ લેવાનો બરાબર તો તમને ખબર પડી જશે. આ રીતે મતલબ જે તમારે લગાડશો એટલે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જો આ રીતે બરાબર આ રીતે તમારે પછી શું કરવાનું છે આ રીતે સર્ચ કરો બરાબર. જો આ રીતે કમબેક પીસ વાળું અલગ અલગ તમને ખબર જશે જે એનિમેશન આવતા જ હોય છે બરાબર. તો એ પણ તમે લગાડી શકો છો બરાબર. તમારે આ રીતે મતલબ મિક્સિંગમાં લેતું જવાનું છે. જો આ રીતે ફેશન વાળું જો આ રીતે બરાબર ને આની અંદર જે આવશે રોક વાળું બરાબર. તમે સોંગ સાંભળશો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે બરાબર. એની અંદર તમારે જે આપણે ફેશન વાળું તમારે અહીંથી સેટ કરી દેવાનું રહેશે બરાબર. આ રીતે મતલબ તમારે લગાડી દેવાનું છે. આની અંદર તમારે આવશે એક અલગ બરાબર. તો એની અંદર તમારે જે કમ્પેક્ટ પીસ વાળું આ રીતે મતલબ તમારે લગાડી દેવાના રહેશે. જો કંઈક આ રીતે આની અંદર આવશે ફેસ વાળું બરાબર. મતલબ આ રીતે તમારે જે એનિમેશન લગાડી દેવાના રહેશે. લાસ્ટની અંદર તમારે રોક વાળું લગાડી દેવાનું રહેશે. જો આ રીતે એકદમ તમારા જે એનિમેશન લાગી જશે બરાબર. જે મતલબ મેં તમને કીધા જે એક રોક વાળું આવશે એક ફેસ વાળું અને એક જે કમબેક પીસ વાળું બરાબર એ તમારે લગાડી દેવાનું છે. જો ના મળે તમારે સર્ચ કરી દેવાનું રહેશે બરાબર. અને જે સ્ટાર્ટિંગની અંદર મેં તમને આ એનિમેશન બતાવ્યું છે બરાબર. ટ્રિપલ શેપ વાળું તમારે એ તમારે સર્ચ કરી દેવાનું રહેશે એટલે તમને મળી જશે બરાબર. જો તમને જો ના ખબર પડી હોય તો ફરીથી તમે વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. તો આ રીતે તમારે એકદમ જે વિડીયો એડિટિંગ થઈ જશે. અને તમારે કોઈ ઉપર કોઈ ટેક્સ્ટ લખવું હોય તો પણ તમે આ રીતે એ ટેક્સ્ટની અંદર જઈ અને ઉપર તમારે જે કોઈ નામ લખવું હોય જે તમારે જે ઇમોજી લગાવવું હોય તમે અહીંથી લગાવી શકો છો. એનિમેશનની સ્ટાઇલ ફોન્ટ તમને મળી જશે બરાબર. આ રીતે તમે લગાવી શકો છો બરાબર. આ રીતે તમારે અહીંથી બેક જવાનું છે અને ઉપર તમારે ડાઉનલોડ કરવા માટે એક્સપોર્ટની અંદર ક્લિક કરીને તમારે સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું છે. આ રીતે એકદમ તમારો જે વિડીયો જે ડાઉનલોડ થવા લાગશે બરાબર. પછી તમારે જે 100% થઈ જાય એટલે તમારે ગેલેરીમાં આવી જશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની ત્યાં સુધી જય દ્વારિકાધીશ.